ઓન વ્હીલ્સ પહોંચ્યું છે જુનાગઢ અને અમે મોજૂદ છે ગિરનારની તલેટીમાં, ભગવાન ભવનાથના સાનિધ્યમાં અને ભગવાન સોમનાથની વિરાજમાન કર્યા છે ભવનાથમાં. મહાશિવરાત્રિનો મહાઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે અને આજે આપણા સાથે અતિથિ બન્યા છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી. સાહેબ, વેલકમ, સ્વાગત છે. જય ગિરનારી. જય ગિરનારી. 2 કલાકથી અમે જોઈ રહ્યા છે, આખો કાર્યક્રમ છેલ્લા 2 કલાકથી લાઈવ કરી રહ્યા છે. 2 કલાકથી વગર ચપ્પલે જુનાગઢનો ભ્રમણ આપે કરીને બધા જ પુણ્ય કમાઈ લીધા છે આપ્યા. આ એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં પગપાલા ચાલવું એ બી ચપ્પલ વગર, અને એ બી મહાશિવરાત્રિના મહાઉત્સવમાં જ્યારે હજારો પવિત્ર સાધુ સંતોની નગર યાત્રા નીકળતી અને એ યાત્રામાં ચાલવાનો અવસર પ્રાપ્ત મળે, એનાથી મોટો વિષય બીજો કંઈ હોય જ ના શકે. મને આજે એક અલગ જ અનુભૂતિ થઈ છે. મારી જોડે મારા સૌ સાથી મંત્રી અને બીજા બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આ બધા જ લોકો પગપાલા કિલોમીટરો સુધી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના નારા જોડે અને ભક્તિમય માહોલમાં હજારો લોકોને મળતા અમે ભવનાથ પહોંચ્યા. અને આ અનુભૂતિ હું એવું માનું છું કે અદ્ભુત હતી. જીવનના અનેક પલો જે જીવનભર યાદ રહે, એમાંનો આજે એક પલ હતો. સોમનાથમાં અમે 1000 વર્ષની ઉજવણી અમે જોઈ ને હવે જુનાગઢમાં જોઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે મહાકુંભ ત્યાં શરૂ થયો હતો, હજુ ચાલુ જ છે. મહાકુંભનો માહોલ લાગી રહ્યો છે આખા ગુજરાતમાં. હું એવું માનું છું કે આપણા ભવનાથનો આ મેળો, ભલે મહાકુંભ તમે માનો કે ના માનો, પરંતુ મિની કુંભ તો જરૂર છે. અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે અને પૂજ્ય નાગા સાધુઓથી લઈને પૂજ્ય સાધુ સંતો દેશભરમાંથી હજારોની સંખ્યામાં અહીંયા પધારતા હોય છે. અને આ સાધુઓના દર્શન એ માત્ર ને માત્ર વર્ષ દરમિયાન આ 4-5 દિવસ માટે જ આપને થતા હોય છે. આ વર્ષે બી 15મી તારીખ સુધી 25 લાખ જેટલા ભક્તો અહીંયા પધારવાના છે. સૌ ભક્તોની બધી જ વ્યવસ્થાઓ સારી રીતે થઈ શકે તે માટે અમારા 2 સિનિયર મંત્રી આદરણીય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા અને કૌશિકભાઈ વેકરિયા છેલ્લા 1 મહિનાથી આ આખી વ્યવસ્થાઓને જોઈ રહ્યા છે. એડમિનિસ્ટ્રેશન જોડે મળીને મંત્રીઓ કમસે કમ છેલ્લા 1 મહિનામાં 15 દિવસથી વધારે અહીંયા રોકાઈને સૌ સાધુ સંતોની, અમને સનાતન ધર્મના સૌ ભક્તોની બધી જ રીતે વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થઈ શકે તે માટે એ લોકોએ કાર્ય કર્યું છે. એટલે હું માનું છું કે આ મિની કુંભ એ આજ સુધીનો સૌથી ઐતિહાસિક મિની કુંભ હશે. આવનારા દર વર્ષે અમે ઉત્તર આની વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે આગળ વધી રહ્યા. તમે બી વર્ષોથી અહીંયા આવી રહ્યા છો. આ વર્ષે તમને કંઈક નજારો અલગ દેખાતો હશે. છેલ્લા દિવસે મહાશિવરાત્રિના દિવસે જે લોકો દર્શનાર્થે આવતા હોય છે, એનાથી વધારે સંખ્યા આજના દિવસે અહીંયા દર્શનાર્થે છે. એટલે આ વ્યવસ્થાઓનો વધારો અમે દર વર્ષે કરતા જવાના છે. પણ તૈયારીઓને ભાગરૂપે જોઈએ તો ખૂબ સારી તૈયારીઓ આપણે જોઈ શકીએ છીએ કે જેટલા બી ક્રાઉડ આવે છે કે એ લોકોને તકલીફ નથી પડતી. એના માટે કોઈ વિશેષ પહેલાથી પ્લાનિંગ કરી રાખી હતી? યાત્રાધામ વિકાસ બોર્ડ, ટુરિઝમ આપના પાસે છે, દેવસ્થાન બધું આપ જોવો છો, તેના માટે કોઈ વિશેષ તૈયારીઓ પહેલા એડવાન્સ તૈયારી હતી? આ વર્ષે અનેક લોકોના પેટમાં દુખવાનું છે. મેં વીઆઈપી કલ્ચરને અહીંયા એને ઠોકીને બંધ કરાવ્યું છે. મારી ગાડીએ જ્યાં દુનિયાની ગાડી રોકાય ત્યાં જ રોકાઈ ગઈ. ત્યાંથી હું ચાલતો આવ્યો. અહીંયા બેઠેલા અનેક મંત્રીઓ બી સાથે ચાલતા આવ્યા છે. દર વર્ષે જ્યારે લાખો ભક્તો અહીંયા આવતા હોય અને એ ભક્તોની વ્યવસ્થાઓમાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે વીઆઈપી કલ્ચરને ઠોકીને બંધ કર્યું છે અને નહીં જ ચાલવાનું અહીંયા વીઆઈપી કલ્ચર. આ જ રીતે બધા જ ભક્તોની જેમ, સામાન્ય માણસોની જેમ ચાલતા આવી શકાય. અને એના સિવાય
એસટી બસોની વ્યવસ્થાઓ આપણા સિનિયર સિટીઝન ને બીજા બધા જ લોકો માટેની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. ખૂબ મોટા પાયે બસો ગોઠવવામાં આવી છે. જે લોકોને નાની મોટી કોઈ તકલીફ હોય, ચાલી ના શકતા હોય, તે માટે પ્રશાસનને પહેલા દિવસથી સૂચના આપવામાં આવી છે. પાર્કિંગોનો કેટલો મોટો વધારો કરવામાં આવ્યો. તમે એક ગેટ જોયો કે એક ગેટથી 3 કિલોમીટર 4 કિલોમીટર બરાબર છે, પણ આજુબાજુના બીજા રસ્તાઓ પરથી પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી, જ્યાંથી બી લોકો ભક્તો સીધા દર્શનાર્થે આવી શકે તેવી બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે પ્રકારે દર વર્ષે ભક્તો વધતા જાય તો એની વ્યવસ્થાઓમાં બી વધારો કરવો એ અમારી જવાબદારી છે, અને એ જ જવાબદારીના ભાગરૂપે આ કામગીરીને આગળ વધારી રહ્યો છે. સાધુ સંતોને આપે અત્યારે એમનો અભિવાદન ઝીલ્યું અને આપે બી એમનું સન્માન કર્યું. એમને અંદર કેવો માહોલ છે, એમનું શું કહેવું છે આપને? હું સનાતની છું અને પૂજ્ય સાધુ સંતોને વંદન કરીને આશીર્વાદ લઈને આ મહાશિવરાત્રિના મહામેળાની શરૂઆત થઈ છે, અને હું પાક્કો સનાતની છું આ બાબતે. તમે વ્યવસ્થાઓ જુઓ, તમે આ મેળાનો રોનક જુઓ આ વર્ષની, આવતા વર્ષે આનથી વધશે. અને ભવનાથ મહાદેવનું જ્યાં સ્થાન હોય, ભવનાથ મહાદેવના જ્યાં આશીર્વાદ હોય, એ મેળાઓ તો કેવા થવા જોઈએ. પણ આટલું બધું સનાતન સંસ્કૃતિ તો ઘણા બધા બીજા લોકોને બી પેટમાં તો દુખવાનું જ છે કે આ અચાનક આવું બધું ગુજરાતમાં આ પાછું ધ્રુવીકરણ વાળું ચાલુ નહીં થઈ જાય. આરોપ પ્રત્યારોપ કહું છું ચાલુ થશે એવું લાગે. એ સાચી વાત છે. સનાતનીઓની વાત આવે, વ્યવસ્થાઓમાં વધારો આવે એટલે પેટમાં એમને દુખવું જ જોઈએ, અને દુખે, પરંતુ આ મારું કામ છે અને એ જ કામ કરવું છું. પૂજ્ય સાધુ સંતોને પગે પડવું, સાલ ઉડાડવું, રાજ્ય સરકાર એમનું સન્માન કરે, રાજ્ય સરકાર ધર્મની સત્તાને સન્માન કરે, એ તો હોવું જ જોઈએ ને. એ તો આપણા સંસ્કાર છે અને એ જ કામ અમે કરી રહ્યા છીએ. છેલ્લો કે જે ભક્તો આવવાના છે, આજે ચાલુ થયું છે, આજે ધ્વજા ચડી છે, આજે વ્યવસ્થાઓ જોઈએ છે, જે આ ભક્તો આવે છે એના માટે શું સંદેશો, આ વખત એ લોકોને શું ખાસ ધ્યાન રાખવું જોઈએ ને આપ શું સંદેશો આપશો? વિવેકભાઈ, મારો સૌ ભાવિ ભક્તોને બે હાથ જોડીને એક જ વિનંતી છે. આ ગિરનારની પવિત્ર ભૂમિ, ભવનાથ મહાદેવના દર્શન માટે તમે સૌ લોકો હજારો કિલોમીટર દૂરથી આવી રહ્યા છો, અને આ પવિત્ર ધરતી, આ ધરતી ઉપર પ્લાસ્ટિક, કચરો, તમાકુ, પાનની પિચકારી આ નાખીને આપ આ પવિત્ર ધરતીને 1% જો દૂષિત કરવાનું કામ કરશો તો આપણા દર્શન ક્યારેય ના ફલી શકે. આપણે સૌએ મળીને આપણી આ સનાતન ધર્મની અતિ પ્રાચીન, અતિ પવિત્ર ધરતીને વધુ સ્વચ્છ કઈ રીતે થાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ. સૌ ભક્તોને એક જ વિનંતી છે, કચરો સીધો નીચે નાખવાની બદલે ખિસ્સામાં પડીકાઓ નાખી લેશો અને આગળ આવતી કચરાપેટીમાં નાખી લેશો તો એનાથી તમે નાના નહીં થાઓ, પરંતુ આપણી પ્રાચીન અને પવિત્ર ધરતીને આપણે સ્વચ્છ રાખવામાં સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. સૌ ભાવિ ભક્તો માટે ખૂબ વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થામાં તમે સૌ લોકો બી સહયોગી રહેજો. ક્યાંય બી ખૂબ ભીડ હોય તો 5-10 મિનિટ રાહ જોજો. દોડાદોડી, પડાપડી કરશો એની કોઈ જ જરૂર નથી. અહીંયા આવેલા બધા જ ભાવિ ભક્તોને દર્શન કરાવવા માટે પ્રશાસન એ ખાસ કરીને સંકલ્પ લીધો છે. થઈ શકે છે કે ખૂબ મોટી ભીડ હશે તો કદાચ દર્શન કરાવતા વાર લાગી શકે, પરંતુ ઉંમરલાયક નાના બાળકો, આ લોકોને ભીડભાડમાં વચ્ચે ઘુસાડવા, વચ્ચે લઈ જવા એ પ્રકારનો પ્રયાસ નહીં કરતા. આપણે સૌએ ભેગા મળીને દર વર્ષે વ્યવસ્થાઓમાં વધુ સુધારો કઈ રીતે થાય તે દિશામાં આગળ વધવાનું છે. આ વખતે પોલીસ જોડે જોડે નવો પ્રયાસ કર્યો. આસપાસની કોલેજના વિદ્યાર્થીઓ, કમસે કમ 3000થી વધારે વિદ્યાર્થીઓ આ વ્યવસ્થામાં જોડાયેલા છે. મારા યુવાન સાથીઓને હું આભાર માનું છું. અમે આ વખતે પ્રયાસ નક્કી કરેલો કે ધીરે ધીરે કરીને આસપાસના વિસ્તારના લોકો આ વ્યવસ્થામાં જોડાઈને વ્યવસ્થાઓ સાચવે. તમે કલ્પના કરો સાહેબ, આ સનાતન ધર્મને નતમસ્તક વંદન કરવા જ પડે. અહીંયા વર્ષો વર્ષથી
લોકો સેવા માટે લાઈન કરે. સેવામાં લાભ લેવા વાળાનું તો બરાબર છે લાઈન હોય. સેવા આપવા માટે ખૂબ મોટા પાયે ભંડારાઓની વ્યવસ્થા. અને આ ભંડારાઓ ચલાવનાર સૌ લોકોને હું 2 હાથ જોડીને વંદન કરું છું. રાજ્ય સરકાર વતી આપનો આભાર માનું છું. કેવી સેવા સાહેબ! હજારો લાખો લોકોને ભોજન પીરસવું, પોતાના ઘરમાં કોઈ દિવસ પાણીનો ગ્લાસ જાતે ના ભર્યો હોય એ લોકો રાત દિવસ શાક બકાલું લાવવું, ભોજન બનાવડાવવું, ભોજન કરાવવું, આ કામગીરી કરતા મારા સૌ સનાતની ભાઈ બહેનોને હું નતમસ્તક વંદન થઈને આભાર માનું છું. સ્ટુડિયો ઓન વ્હીલ્સને આ એક નવી અભિગમ અમે લીધું છે. પહેલી વાર ગુજરાતમાં આવો મોટો સ્ટુડિયો બી બનાવ્યો છે. એક શુભેચ્છા સંદેશ જોઈએ એટલે અમારો ભાઈ આ ઉત્સાહ વધે. ગુજરાત ફર્સ્ટની ટીમને અને સાચા સનાતની, સારું છે કે તમે આ ચેનલની સ્ક્રીન પર કપાલ પર આ ભભૂતિ અને આપણી તિલક નિકાલી ના લીધી. તે બદલ બી હું આપનો આભાર માનું છું અને તમારી આખી ટીમને અભિનંદન આપું છું કે આ સારો પ્રયાસ છે અને આ મેળાને તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો છો તે બદલ બી હું આભાર માનું છું. આ વર્ષે તમે રોનક જોઈ શકો છો અને આ રોનકમાં આ વર્ષે 2-3 ચેનલો જે અહીંયા આટલું મોટું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે, મને પાક્કો વિશ્વાસ છે કે ધીરે ધીરે આવનારા દિવસોમાં બધી જ ચેનલોનો એક મંડપ તો અહીંયા જરૂરથી હશે, તેવો બી મને 100% વિશ્વાસ છે. ખૂબ ખૂબ. પરંતુ હું તમારી ટીમને, તમને અને તમારી આખા બધા જ રિપોર્ટર, કેમેરામેન આ બધાને અભિનંદન આપું છું. તમને બી વિનંતી કરું છું બહુ ભીડભાડમાં કુદાકૂદ નહીં કરતા અને શાંતિથી રિપોર્ટિંગ આપ આગળ ચલાવજો. આપ સૌને શુભકામનાઓ. આભાર. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ.